વિદ્યાર્થી મિત્રો, ગ્રુપ બી મેઇન્સમાં જે મેથ્સના પ્રશ્નો પૂછાણા હતા હમણાં 8 જૂન 2025ના, તેનો પાર્ટ 1 તમે જોયો હશે. તેના પાર્ટ બીમાં બાકીના મેથ્સના પ્રશ્નો જોવા આપણે લેશું એમ કીધું હતું તમને. તો આ પાર્ટ 2 છે. જો પાર્ટ 1 ના જોયો તો તમે આગલો પાર્ટ 1 છે તે જરૂર જોઈ લેજો. તેની અંદર તમને આગલા પ્રશ્નો તમને મળી રહેશે. તો પહેલો પ્રશ્ન છે બહુ સરસ, કે છે 1 જાન્યુઆરીના ગુરુવાર કીધું છે આપણે, તો 3 એપ્રિલના કયો વાર આવશે? જાન્યુઆરી પછી થઈ જશે અહીંયા ફેબ્રુઆરી અને માર્ચ, રાઈટ ના? દિવસો ગણવાના કઈ રીતે મેં ક્લાસમાં કીધું છે તમને, કે પહેલો જે મહિનો હોય તેના કુલ દિવસ માઇનસ આપેલી તારીખ, એટલે 30 થઈ જશે. વચ્ચે જે મહિના આવે તેના પૂરા દિવસો. અહીંયા ભૂલ ઘણા લોકો કરી એવાય છે ફેબ્રુઆરી મહિનામાં 28 લઈને, તેવી ભૂલ ના કરશો, કારણ કે ઉપર આપણે લીપ વર્ષ આપ્યું છે, એનો મતલબ 29 દિવસ. માર્ચના 31 અને છેલ્લો જે મહિનો હોય તેની આપેલી તારીખ જ લઈ લેવાની. મેક ધ ટોટલ 93 દિવસ થશે. દર 7 દિવસે તમને ખ્યાલ છે સરખો વાર આવે, એટલે 13 + 7 = 91, એટલે 2 વધુ દિવસ એટલે ગુરુવાર પછી બીજો દિવસ શુક્ર અને શનિ. તો તમારો કરેક્ટ આન્સર જે આનો છે તે થશે શનિવાર કરેક્ટ આન્સર થશે. બહુ જ ઇઝી પ્રશ્ન આપ્યો છે. 2 વાગ્યાના સમયે કલાક અને મિનિટનો કાંટો છે તે કેટલાનો ખૂણો બનાવશે? તો આ 90નો ખૂણો બનશે. ક્લાસમાં આપણે સમજેલું છે આ વસ્તુ. તો કે 90નો ખૂણો બનશે. એના તમે 3 ભાગ કરો તો 30-30ના ખૂણા બનશે આ બધાય. તો 2 વાગ્યાના સમયે, એટલે કે આપણે આ વસ્તુ જોઈ છે, તો કરેક્ટ આન્સર થઈ જશે 60 ડિગ્રી. એકદમ બેઝિક લેવલનો પ્રશ્ન. કે છે હવે 3 વર્ષના અંતરે જન્મેલા 5 બાળકોનો કુલ ઉંમર 50 વર્ષ છે. તેનો મતલબ એ થાય કે પહેલો બાળક જો x વર્ષનો હોય તો બીજો બાળક છે તે x+3 હશે, કારણ કે દર 3 વર્ષના ગેપે જન્મે છે. ત્રીજો બાળક x+6 હોવો જોઈએ, ચોથો બાળક x+9 હોવો જોઈએ, અને પછી x+12 હોવો જોઈએ. જે બધાનો ટોટલ 50 આપણે ખબર છે. એટલે કે 5x + 6 ને 3 9, 9 ને 9 18 ને 2 20 ને 10 30, તો આ થઈ જશે 50. તો 5x બરાબર થઈ જશે 20. તો x ની કિંમત તમને મળી જશે 4. મતલબ કે સૌથી નાનો બાળક છે તે 4 વર્ષનો હોવો જોઈએ. તો કરેક્ટ આન્સર થશે 4. કે છે આપણે a છે તે b કરતા 2 વર્ષ મોટો છે, એટલે +2, અને b છે તે c કરતા બમણો છે. એટલે જો અહીંયા c ની ઉંમર હું x લઈ લઉં તો b ની ઉંમર 2x થશે, અને a ની ઉંમર કેટલી થઈ જશે? 2x + 2, કારણ કે એ 2 વર્ષ મોટો છે b કરતા. બધાનો ટોટલ આપણે આપી દીધો છે 27 વર્ષ, ત્રણેયનો કુલ ટોટલ. તો આ શું થઈ જશે? 5x + 2 = 27, એટલે કે 5x = 25. તો x ની કિંમત તમને મળી જશે 5. x નો મતલબ થયો c ની ઉંમર હશે 5 વર્ષ, તો b ની કેટલી હોવી જોઈએ? તો 5 × 10, એટલે તમારો કરેક્ટ આન્સર શું બનશે? 10 વર્ષ, એટલે કે ડી તમારો સાચો જવાબ બનશે. સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. સ્થાન કિંમત એટલે કે પ્લેસ વેલ્યુ. સ્થાન કિંમતનો મતલબ શું થાય? પ્લેસ વેલ્યુ. અને સ્થૂળ કિંમતનો મતલબ શું થાય? સ્થૂળ કિંમત એટલે કે લોકલ વેલ્યુ, અથવા તો ગુજરાતીમાં એને કહેવાય અંકિત કિંમત, એટલે ખુદ સંખ્યાની કિંમત પોતે. હવે આમાં શું કહે છે? 9ની સ્થાન કિંમત. તો 9નું સ્થાન શું છે? એકમ દશક, એટલે કે 90. 9ની સ્થાન કિંમત થશે 90, અને સ્થૂળ કિંમત એટલે કે 9 પોતે. એટલે સાચો જવાબ થઈ જશે તમારો 81. એક જ કોન્સેપ્ટના 4 પ્રશ્નો આપ્યા છે અહીંયા. 8167માં 8 અને 7ની સ્થાન કિંમતનો તફાવત. તો 8ની સ્થાન કિંમત થઈ છે 8000, 7ની સ્થાન કિંમત છે 7, એટલે બેનો તફાવત 7993, એટલે કે સી તમારો કરેક્ટ આન્સર થઈ જશે. કે છે આપણે 3693માં 6 અને 9ની સ્થૂળ કિંમત. તો સ્થૂળ કિંમતનો મતલબ તો શું થાય? પોતે જ સંખ્યા. 9 ની 9 થાય ને 6 ને 6, બેનો સરવાળો જોઈ છે, એટલે 15. 15 will be the correct answer. કે છે આપણે 6894માં 6 અને 4ની સ્થાન કિંમતનો સરવાળો. તો 6ની સ્થાન કિંમત છે 6000, 4ની સ્થાન કિંમત છે 4, એટલે કે 6004 તમારો કરેક્ટ આન્સર થશે, એટલે કે સી ઓપ્શન તમારો કરેક્ટ બનશે. બહુ સહેલો પ્રશ્ન આપ્યો તો. કીધું છે કે 2 વર્ષના પુસ્તકોની સંખ્યા છે, તો બેનો તફાવત કેટલો છે? અહીંયા 150, અહીંયા 125, અહીંયા છે 140નો, અને અહીંયા તફાવત છે 30નો. આ તફાવત છે, રાઈટ ના? સૌથી ઓછો તફાવત તો કે 2023માં,
અને સૌથી વધુ તફાવત તો કે 2020માં, એટલે સાવ બેઝિક લેવલનો પ્રશ્ન છે. કે છે 30 એક સરખી દેખાતી ચરખીઓ 1 થી 30 નંબર આપેલા છે, તો 3 વડે વિભાજ્ય ના હોય તેવી ચરખી મળવાની સંભાવના. તો આ પ્રશ્ન શું કરાય, કેવી રીતે કરાય? 1 - 3 વડે વિભાજ્ય હોય તેની સંભાવના બાદ કરી નાખાય 1 માંથી. તો 3 વડે વિભાજ્ય કોણ હોય? 3, 6, 3, 6, 9, 12, 15, 18, 21, 24 ને 27. 21, 24, 27. 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 ને છેલ્લે 30. એટલે કુલ ફેવરેબલ 10 આઉટકમ થશે કે જે 10 આઉટકમ 3 વડે વિભાજ્ય હોય, જેને તમે 3 વડે ભાંગી શકો. એટલે 1 - 10C1 10C1, 10 માંથી કોઈ પણ એક ચરખી ચાલશે, છેદમાં 30C1. એટલે 1 - 1/3. એટલે તમારો કરેક્ટ આન્સર થઈ જશે 2/3. એટલે બી તમારો કરેક્ટ આન્સર બની જશે. કે છે એ ને બી બે સમતોલ પાસા ફેંકે છે, એ ને બે પાસા પર 9 મળે છે, તો બી ને અંકોનો સરવાળો 9 કરતા વધુ મળે તેની સંભાવના. તો 9 કરતા વધુનો મતલબ શું થયો? ટોટલ 10 મળવો જોઈએ, 11 મળવો જોઈએ, વધી વધીને 12 મળે. 12 કેમાં આવે? બે પાસામાં 6 6 પડે. 11 કેમાં આવે? પહેલામાં 5 બીજામાં 6 પડે. પહેલામાં 6 બીજામાં 5 પડે. તો અહીંયા 2 ફેવરેબલ, અહીંયા 1 ફેવરેબલ. 10 કેમાં આવે? બંનેમાં 5 5 મળે. અથવા તો પહેલામાં 4 બીજામાં 6, પહેલામાં 6 બીજામાં 4, એટલે કે આ 3 થી અહીંયા. તો કુલ ફેવરેબલ કેટલા થઈ ગયા તમારા? 6. એટલે 6 માંથી કોઈ પણ એક ચાલશે, એટલે 6C1. અને બે પાસામાં કુલ હોય 36 હંમેશા. તો તમારો જવાબ થઈ જશે 1/6. એટલે કે સી તમારો 100% કરેક્ટ જવાબ બનશે. કે છે આપણે આ પ્રશ્નમાં એક ભૂલ છે. 6, 7, x - 2, x, 17 અને 22 નો મધ્યક કીધું છે. મધ્યક 16 છે, જે રોંગ કહેવાય. મધ્યક નહીં આવે, ત્યાં મધ્યસ્થ આવશે. મધ્યસ્થ 16 છે તેમ કેવું પડે, મધ્યક નહીં. મધ્યક લઈને કરશો તો આ પ્રશ્ન થશે નહીં. તો તમારો જવાબ 24 આવશે. એટલે આ પ્રશ્ન આવશે આન્સર કી તેમાં લખીને આવશે કે આ પ્રશ્નને ખોટો ડિક્લેર કરવામાં આવેલો છે. અહીંયા શબ્દ ખોટો છે, મધ્યક ના આવવું જોઈએ, અહીંયા મધ્યસ્થ હોવું જોઈએ. મધ્યસ્થ એટલે વચ્ચેની સંખ્યા, જે આ બે સંખ્યાનો ટોટલ થશે. x - 2 વત્તા x ના છેદમાં 2 બરાબર 16. એટલે આ તમારો થઈ જશે x - 2 વત્તા x બરાબર 16 દુ 32. એટલે 2x બરાબર 34 થશે. એટલે x બરાબર 17. તો x ની કિંમત તમને તો 17 મળશે. એટલે આ શબ્દ અહીંયા ખોટો છે, પ્રશ્નને ખોટો ડિક્લેર કરવામાં આવશે ખરા કદાચ મારા હિસાબે. કે છે જો કોઈ માહિતીના મધ્યક અને બહુલક, મધ્યક અને બહુલક, જો મધ્યક એટલે શું થાય? મધ્યક એટલે કે એવરેજ નંબર. મધ્યસ્થ એક જ લોજિકના અહીંયા પણ 4 પ્રશ્નો છે. મધ્યસ્થ એટલે કે એમ, એટલે કે વચ્ચેની સંખ્યા. મધ્યક એટલે કે સરેરાશ. મધ્યસ્થ એટલે કે વચ્ચેની સંખ્યા. અને બહુલક, બહુલક એટલે ઝેડ એને ડિનોટ કરવામાં આવે વધુ આપેલ સંખ્યા. એટલે આ 3 વસ્તુને ધ્યાનમાં રાખવાની એક ફોર્મ્યુલા છે. બહુલક બરાબર 3m - 2x બાર. આ ફોર્મ્યુલા ઉપરથી તમે પ્રશ્નો એકાદ બે વાર લોજિક વાળા પ્રશ્નો છે જે તમે આરામથી કરી શકત. જેમ કે આ પ્રશ્ન છે, જો કોઈ માહિતીનો મધ્યક અને બહુલક અનુક્રમે 4 અને 10 છે, તો તેનો મધ્યસ્થ શોધો. તો z બરાબર 3m - 2x બાર થઈ જશે. z એટલે કે બહુલક, તો બહુલક થઈ ગયો 10, તમને અહીંયા કીધું છે ઉપર. મધ્યસ્થ મધ્યક આપણે આપ્યો છે, એટલે 3m એમને એમ રહેશે. 2 * મધ્યક છે 4, એટલે 4 દુ 8 થઈ જશે. આમાં આવશે એટલે 8 થઈ જશે. એટલે 3m = થઈ જશે 18. તો m બરાબર થઈ જશે તમારા 6. તો આનો કરેક્ટ જવાબ છે તે 6 મળશે તમને 6. નેક્સ્ટ જોઈએ, કીધું છે મધ્યસ્થ વર્ગ કયો છે આમાં? મધ્યસ્થ વર્ગ તો સાવ નોર્મલ ક્વેશ્ચન, 30 40. પછી કીધું છે એક ક્રિકેટરે 10 મેચના વિકેટો લીધી છે તે કીધું છે આપણે. એમાં બહુલક જોઈ છે. બહુલક, બહુલક એટલે શું કહેવાય? વધુ પડતી સંખ્યા, વધારે જે સંખ્યા હોય તે. તો વધારામાં કોણ છે? તો 2 છે તે વધારે વખત છે. તો આનો બહુલક શું કહેવાશે? આનો બહુલક થઈ જશે 2. કે છે આપણે કે 1/2 ધી પાવર -2. કોઈ પણ માઇનસ ઘાતને પોઝિટિવમાં ફેરવવી હોય
તો એને ઇન્વર્સ એટલે વ્યસ્ત કરી નાખવાનું. તો આનો કરેક્ટ આન્સર થઈ જશે 4. ડી છે તે તેનો સાચો જવાબ બનશે. 71 નો વર્ગ કરવો છે. ક્લાસમાં આપણે કેટલી વાર ડિસ્કસ કરી ગયા છીએ, ક્લાસની અંદર ઘણી વાર આ વસ્તુ ડિસ્કસ કરી છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો 1 નો વર્ગ 0 1, 7 નો વર્ગ 49, પછી 7 × 7 = 14. એક ચોકડી મૂકીને 14 લખી નાખો, મેક ધ ટોટલ, અને તમે એકદમ ઇઝીલી ત્યાં તમે એનો ટોટલ કરી શકશો, ગુણાકાર કરી શકશો 5041, એટલે વર્ગ મળી જશે તમને ઇઝીલી. 1331 નું ઘનમૂળ બધાને ખબર હોય 11 થશે, એટલે ફટાફટ આવડી જશે તમને. બે સંખ્યાનો ગુસ્સા કે છે 18 છે, તેમનો ગુણાકાર 2196 છે, તો લસા શોધો. લોજિક તમને ખબર છે, ક્લાસમાં કેટલી વાર ડિસ્કસ કર્યું છે. ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર થાય. ગુસ્સા 18 છે, લસા શોધવાનો છે, અને બે સંખ્યાનો ગુણાકાર આપ્યો છે 2196. ખાલી તમારે લસા બરાબર શું થઈ જશે, 18 × 18, એટલે 3 × 18 = 36, વળી 3 હશે તો 18 × 36, તો 122 તમારો કરેક્ટ જવાબ થઈ જશે. 1400 વિદ્યાર્થી પૈકી 59% છોકરાઓ છે અને બાકીની છોકરીઓ છે કે છે, તો ખાલી અહીંયા શું કરવાનું છે, 1400 × 41%, ધેટ્સ ઇટ. 1400 × 41, નથિંગ એલ્સ. કે છે 3 વર્ષે 600 વધીને 708 થાય છે, વાર્ષિક સાદા વ્યાજનો દર શોધો. એટલે કેટલા રૂપિયા વધી ગયા, તો 600 રૂપિયા છે, એમાં વ્યાજ મળે છે 108, 3 વર્ષનું. 3 વર્ષ, તો 1 વર્ષનું કેટલું થાય, અને ભાગ્યા 3, 3 × 9 = 36 રૂપિયા મળે છે, તો વ્યાજનો દર કેટલો થઈ ગયો કહેવાય, 600 એ 6% એટલે 36, એટલે 6% તમારો જવાબ થઈ જશે. 1,25,000 રૂપિયા છે, તેનું 4% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ શોધો. 3 વર્ષનું વ્યાજ, 3 વર્ષનું વ્યાજ એનો મતલબ શું થયો, 4%, વ્યાજનો દર છે 4%, તો એને ગુણ્યા તમે 104/100. એક તો આ સિમ્પલ મેથડથી તમે કરી શકો કે જેમાં તમને થોડુંક કેલ્ક્યુલેશન વધી જશે. અને બીજું તમને 331, 3 વર્ષનો કીધો હોય તો મેં તમને એકવાર 331 નો કોન્સેપ્ટ આપ્યો છે. 331 આ શોર્ટકટ મેથડ 331. તો શું કરી શકો, 2 0 કેન્સલ, 4% કરો, 1,25,000 તો કેટલા થશે, તો 400 અને 500 અને 5000, તો 5000 થશે, રાઈટ ના. પછી એના પાછા 4%, એટલે 200 થશે, એના 4%, એટલે 8 થશે, એટલે થઈ જશે 15,001, અને પછી થશે 600, અને પછી થશે 8. મેક ધ ટોટલ, એટલે 15,608. એટલે બેસ્ટ મેથડ ઇઝ ધીસ વન ઓફ ધ બેસ્ટ મેથડ. ફટાકે તમે આન્સર શોધી શકો. એક વસ્તુની કિંમત 5000 છે, પરંતુ તેનું વેચાણ 3,500 કરવામાં આવે છે, તો કેટલા ટકા નુકસાન થયું, એટલે 5000 વાળી વસ્તુ 3500 વેચી, એટલે 1500 નું નુકસાન. 1500 એટલે શું થયું, 30% રકમ, એટલે 30% ઇઝ ધ કરેક્ટ આન્સર. એબીસી ભેગા થઈને એક કાર્ય 8 કલાકમાં પૂર્ણ કરે છે. એ એકલો 20 કલાકમાં કરે છે, બી એકલો 24 કલાકમાં, તો સી કેટલા કલાકમાં કરે, તો a + b + c માંથી જો હું a અને b નું વર્ક માઇનસ કરી નાખું તો મને c નું મળી જાય, એટલે 1/8 - 1/20 + 1/24 થશે. અને સાદુરૂપ આપશો એટલે તમને આન્સર આવી જશે. એક વ્યક્તિ 108 કિલોમીટર અંતર 3 કલાકમાં કાપે છે, તો એની ઝડપ શોધો. 108 કિલોમીટરનું અંતર 3 કલાકમાં, ડિસ્ટન્સ બરાબર સ્પીડ ઇન્ટુ ટાઈમ. ડિસ્ટન્સ છે 108, ડિસ્ટન્સ આપણે કેટલું કીધું છે, તો ડિસ્ટન્સ કહે છે આપણે 108, 108, ડિસ્ટન્સ છે 108. સમય આપણે 3 કલાક કીધું છે, તો સ્પીડ થઈ જશે 3 અહીંયા ભાંગી નાખો, 3 × 9 = 6 × 18, 36 કિલોમીટર પ્રતિ કલાક થશે. અહીંયા કેટલા ભાઈ ભૂલ કરી હશે, આ આન્સર મારી કરીને આવી ગયા છે, ધેટ ઇઝ રોંગ. આપણે મીટર પ્રતિ સેકન્ડ આપણે ઓપ્શનમાં દીધું છે, એટલે પાછું તમારે શું કરવું પડે, 36 × 5/18, એટલે તમારો કરેક્ટ આન્સર આવે 10 મીટર પ્રતિ સેકન્ડ. એ તમારો કરેક્ટ આન્સર બનશે. એક સુપરફાસ્ટ ટ્રેન 800 કિલોમીટરનું અંતર 6 કલાકમાં કાપે છે, અંતર ભાગ્યા સમય, એટલે તમને ઝડપ મળી જાય. અને બીજા 900 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે છે, 900 ભાગ્યા 4, તો સમગ્ર અંતર દરમિયાન ટ્રેનની ઝડપ જોઈ છે. સમગ્ર અંતર દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ જોતી હોય તો મેં કીધું છે ક્લાસની અંદર કે એવરેજ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિસ્ટન્સ ડિવાઇડ બાય ટોટલ ટાઈમ. તો ટોટલ ડિસ્ટન્સ તો તમને ખબર પડી ગઈ 1700, રાઈટ ના. ટાઈમ કેટલો છે અહીંયા, 6 ને 4 10, એટલે તમે અહીંયા સીધું તમને ખ્યાલ આવી જશે 170. 40 કિલોમીટરનું અંતર કાપવા માટે એ બી કરતા 2 કલાક જેટલો વધુ સમય લે છે. એને
બી કરતાં 2 કલાક વધુ લાગે છે